વિજયભાઈ, અતિશયોક્તિ અલંકાર એટલે શું? જ્યારે દોહામાં અતિશયોક્તિ અલંકાર વપરાય ને એ એટલા માટે વપરાય છે કોઈ વ્યક્તિ વિશેષને બિરદાવવાનું થાય, અતિ શૂરવીર વ્યક્તિને બિરદાવવાનું થાય, અતિ પરાક્રમી વ્યક્તિને બિરદાવવાનું થાય ને ત્યારે કવિઓ દોહાની અંદર અતિશયોક્તિ અલંકાર નાખતા હોય છે. એટલે એક દોહો કહી અને મારે આનો ભાવાર્થ સમજાવવો છે. મૂળ માણેકનું જ્યારે અવસાન થયું ત્યારે કોઈ કવિએ એમાં દોહો લખેલ છે કે ગોમતીએ ઘૂંઘટ તાણ્યા, ગોમતીએ ઘૂંઘટ તાણ્યા અને રોયા રણછોડ રાય, આજ મોતી હતું એ રોળાઈ ગયું માણેક ડુંગરમાં. એટલે આમાં ક્યાં અતિશયોક્તિ અલંકાર વપરાણો કે ગોમતી નદીએ ઘૂંઘટ તાણ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ રોયા રણછોડ રાય, ભગવાન શ્રી કૃષ્ણ પણ આજે રોયા, રોયા રણછોડ રાય, આ મોતી હતું અમારું એ રોળાઈ ગયું માણેક ડુંગરમાં. એટલે આમાં અતિશયોક્તિ અલંકારમાં કવિએ ભગવાન શ્રી કૃષ્ણને રોવરાવ્યા છે અને ગોમતી જેવી પવિત્ર નદીને ઘૂંઘટ તાણ્યા, આવા શબ્દો વપરાણા છે. અને અતિશયોક્તિ અલંકાર અતિશૂરવીર વ્યક્તિને જ્યારે બિરદાવવાનો થાય ત્યારે આવા અલંકારોનો ઉપયોગ કવિ કરતા હોય છે. ધન્યવાદ. રામ રામ.